એટલે એક બાજુ પોલીસ તૈયાર છે, ખેલૈયાઓમાં થનગનાટ છે, બીજી બાજુ સરકાર પણ તૈયાર છે। આ વખતે ગઈ વખતની જેમ જ જો કે જાહેરાત કરવામાં આવી છે કે મોડે સુધી ગરબા રમી શકાશે, પણ હા, લાઉડસ્પીકરનો ઉપયોગ કરાશે કે કેમ એના પર સવાલ, નિશાન, વિવાદ ઘણું બધું થઈ રહ્યું છે। પણ સવાલ એ છે કે મોડે સુધી ગરબા રમવા તો એ વખતે જ્યારે નાસ્તો કરવા જઈએ પછી શું, તો એ પણ લારી ગલ્લા પણ ખુલ્લા રહેશે। સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે બધા જ મન મૂકીને ગરબા રમો, મન મૂકીને વેપાર કરો, નવરાત્રિમાં જ દિવાળી થઈ જાય એવી વેપારીઓને હર્ષ સંઘવીએ શુભકામના પણ આપી છે। અને સાથે સાથે કહ્યું છે કે સ્વચ્છતાનું ધ્યાન નહીં રાખો તો આવી બનશે। આપણા મુખ્યમંત્રીના આગેવાનીમાં, દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે। આ વખતે મોડે સુધી રમશે। તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો। પરંતુ નવરાત્રીને ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડને બી સ્વચ્છ રાખજો। મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને, એના 9 દિવસ એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રીમાં જ થઈ જાય। પરંતુ જો આ લારીવાલા, આ દુકાનવાલા ને આ રેસ્ટોરન્ટવાલા એ છૂટથી ધંધો કરે એની વાંધો નથી, એને વેપાર એટલો થવો જોઈએ કે દિવાળીનો તહેવાર મનાવી લે। પરંતુ વેપાર કરતા કરતા લારી ચલાવે ને લારી બંધ કરીને ઘરે જતા રહે અને કચરો જો લારી પર છોડી લે તો એને 9 દિવસ બંધ કરાવી લેવું જોઈએ।